નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે લિયો ઇંગ્લિશ હબના વધુ એક લેક્ચરમાં. અને આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ કુલ બે ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ અને કન્ટિન્યુઅસ પાસ્ટ પેસિવની રચનામાં. તો સૌપ્રથમ જોઈએ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાનકાળ. અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. જેવું ગુજરાતી આવડે છે એવું લખતા બોલતા તમે શીખી શકો છો. થોડીક ઇન્વોલ્વમેન્ટની જરૂર રહેશે, તમારે થોડીક મહેનત કરવી પડશે, પરંતુ ચોક્કસ એવું સારું અંગ્રેજી તમે શીખી શકો છો. અને જે નવા વ્યુઅર્સ છે એમને વિનંતી કરીશ કે તેઓ પહેલાં લેક્ચરથી શીખવાનું શરૂ કરશે તો ખૂબ જ અસરકારક રીતે તેઓ શીખી શકે છે. તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ પેસિવ એટલે કે કર્મણીની અહીંયા વાક્ય રચના પોઝિટિવ નેગેટિવ તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. પોઝિટિવમાં ઓબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ બીઇંગ પ્લસ વર્બ 3. વર્બ 3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ ધ વર્બ, ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. નેગેટિવમાં ઓબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ નોટ પ્લસ બીઇંગ પ્લસ વર્બ 3 એટલે કે પોઝિટિવના ફોર્મ્યુલામાં ખાલી નોટ એડ કર્યું છે એમિઝાર પછી, બીજું કંઈ નવું નથી. તો પેસિવની યાત્રામાં આગળ વધીએ તે પહેલાં જે મિત્રો એક્ટિવ રિફર કરવા માગે છે, રિવાઇઝ કરવા માગે છે, તો પ્લેલિસ્ટ સેક્શનમાં લેક્ચર નંબર 12થી શરૂ કરી શકે છે. એમાં બધા જ એક્ટિવ ટેન્સીસ આપણે કવર કરેલા છે. અધરવાઇઝ પહેલાં જ લેક્ચરથી તમે શીખવાનું શરૂ કરશો તો ખૂબ જ સારું રહેશે, કોઈ પણ ઇમ્પોર્ટન્ટ અપડેટ તમે મિસ નહીં કરો. તો આવો મિત્રો આગળ વધીએ. ક્યાંય પણ આજનો લેક્ચર સ્કીપ ના કરતા, ખૂબ જ મહત્ત્વના પ્રેક્ટિસ સેન્ટેન્સીસ અને બીજો ટેન્સ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ પણ આજે શીખવાનો છે આ જ લેક્ચરમાં. તો બન્યા રહેજો અને સ્કીપ ના કરતા ક્યાંય પણ વિડીયો. ગરમી ઘટાડવા વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. તો અહીંયા વૃક્ષો આપણો ઓબ્જેક્ટ છે અને એ વાવવામાં આવી રહ્યા છે. અને ઘટાડવાનું શું છે તો ગરમી, પરંતુ વાવવાની ક્રિયા પહેલાં થાય છે માટે વૃક્ષોથી શરૂઆત કરીશું. તો બે ઓબ્જેક્ટ છે, બે ક્રિયા છે માટે ડબલ વર્બવાળું ટુનો ઉપયોગ કરીને આપણે બનાવવાનું છે. પરંતુ ટુના નિયમ પ્રમાણે જે ક્રિયા પહેલાં થતી હોય તે પહેલાં લખવાની, માટે એનો ઓબ્જેક્ટ એ પહેલાં આવે. એટલે પહેલાં વાવીએ પછી ઘટાડે, ગરમી ઘટે ને, એટલે વાવવાનું પહેલાં આવે અને એના માટે એનો ઓબ્જેક્ટ શું છે, વાવવાનું શું છે તો વૃક્ષો, અને એટલા માટે તેનાથી વાક્ય શરૂ થાય છે પેસિવમાં. તો ટ્રીઝ આર બીઇંગ પ્લાન્ટેડ, અહીંયા બીઇંગનો ઉપયોગ થાય છે. ટ્રીઝ આર બીઇંગ પ્લાન્ટેડ ટુ ડિક્રીઝ એટલે ઘટાડવું, ધ હીટ, હીટ એટલે ગરમી. ટ્રીઝ આર નોટ બીઇંગ કટ ટુ ઇન્ક્રીઝ ધ હીટ. ડિક્રીઝ એટલે ઘટાડવું ને ઇન્ક્રીઝ એટલે વધારવું. તો ગરમી વધારવા માટે વૃક્ષો વાવવામાં નથી આવતા. તો ઇફેક્ટિવ કોમ્યુનિકેશન સ્કિલ આ જ છે મિત્રો, કે પોઝિટિવ નેગેટિવને તમે ક્લબ કરો, એ બંનેનો સહારો લો, એવી રીતે એની રજૂઆત કરો ગુજરાતીમાં કે કોઈ પણ આપણી માતૃભાષામાં આપણે એ રીતે જ વાક્યો બોલતા હોઈએ છીએ એકદમ નેચરલી. અને એવું જ કંઈક અંગ્રેજી આપણને આવડે એવો આપણો પ્રયત્ન છે, એવું આપણું મિશન છે. બીજું વાક્ય, વૃક્ષોને નિયમિત પાણી પાવામાં આવી રહ્યું છે. ધ ટ્રીઝ આર બીઇંગ વોટર્ડ રેગ્યુલર. ધ ટ્રીઝ આર નોટ બીઇંગ વોટર્ડ રેગ્યુલર ઓર ટુ મચ. તો ટુ મચ એટલે ખૂબ જ, બહુ જ પાણી પાવામાં નથી આવી રહ્યું. અહીંયા વૃક્ષો આપણા ઓબ્જેક્ટ છે અને એટલા માટે અહીંયા વાક્યની શરૂઆત વૃક્ષોથી થાય છે. પાણી પાવવું એ આખી ક્રિયા છે. વોટર એટલે પાણી એ થાય, અને વોટર એટલે પાણી પાવવું, ખાસ કરીને વૃક્ષોને કે બગીચામાં આપણે જે પાણી છાંટીએ છીએ અને વોટર કહેવાય. તો ધ ટ્રીઝ આર બીઇંગ વોટર્ડ, એનું વર્બ 3 છે વોટર્ડ, રેગ્યુલર. અને નેગેટિવમાં બહુ બધું પાણી નથી પીવડાવવામાં આવતું, એ રીતે વાક્યનું ઇંગ્લિશ કરેલું છે. ધ ટ્રીઝ આર નોટ બીઇંગ વોટર્ડ ટુ મચ. થર્ડ સેન્ટેન્સ, દેશમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં આવી રહ્યું છે. આપણે જે વાહનો ચલાવીએ છીએ, જે પણ આપણી પ્રવૃત્તિઓ છે, એમાંથી કાર્બન ઉત્સર્જન ખૂબ જ થાય છે. તો ધ કાર્બન એમિશન ઇઝ બીઇંગ ડિક્રીઝડ ઇન કન્ટ્રી. ધ કાર્બન એમિશન ઇઝ નોટ બીઇંગ અંડરમાઇન્ડ. અંડરમાઇન એને અવગણવું કે ઓછું મહત્ત્વ આપવું. અહીંયા કાર્બન ઉત્સર્જન આપણું ઓબ્જેક્ટ છે. ઘટાડવાનું શું છે, શું અથવા કોનેથી પ્રશ્ન કરીએ એટલે ઓબ્જેક્ટ મળે. ઘણીવાર બે ઓબ્જેક્ટ પણ હોઈ શકે છે. તો કાર્બન ઉત્સર્જન અહીંયા આપણું ઓબ્જેક્ટ છે. ધ કાર્બન એમિશન એટલે ઉત્સર્જન, ઇઝ બીઇંગ ડિક્રીઝડ ઇન ધ કન્ટ્રી. ધ કાર્બન એમિશન ઇઝ નોટ બીઇંગ અંડરમાઇન્ડ. અંડરમાઇન એ વર્બ છે, એનો અર્થ થાય અવગણવું કે એનું મહત્ત્વ ઓછું આંકવું. એવું નથી કરવામાં આવતું. કાર્બન એમિશન ખૂબ જ ખતરનાક છે અને એને ઘટાડવું ખૂબ જ જરૂરી છે. જાહેર વાહન વ્યવહારને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ઇઝ બીઇંગ એન્કરેજ્ડ. પ્રાઇવેટ વ્હીકલ્સ આર નોટ બીઇંગ એન્કરેજ્ડ. તો અહીંયા વાહન વ્યવહારની વાત છે. જાહેર એટલે પબ્લિક અને વાહન વ્યવહાર એટલે ટ્રાન્સપોર્ટેશન, અને એન્કરેજ એટલે પ્રોત્સાહન આપવું. તો અહીંયા જાહેર વાહન વ્યવહાર એ આપણો ઓબ્જેક્ટ છે, માટે એનાથી વાક્યની શરૂઆત થઈ છે. પ્રોત્સાહન કોને આપવાનું છે, શુંથી પ્રશ્ન કરતાં કોઈ જવાબ નથી મળતો, પરંતુ કોને પ્રોત્સાહન આપવાનું છે એનાથી જવાબ મળે છે, અને એટલા માટે એ ઓબ્જેક્ટ છે જાહેર વાહન વ્યવહાર. રાઈટ. તો અહીંયા પ્રાઇવેટ વ્હીકલ્સ આર નોટ બીઇંગ એન્કરેજ્ડ.
જેટલું બને એટલું આપણે પ્રાઇવેટ આપણી કાર્સ હોય કે વ્હીકલ્સ હોય, જે પણ ટુ વ્હીલર્સ હોય, એનો આપણે ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. એનાથી ઘણા પ્રદૂષણ ફેલાય છે, કાર્બન એમિશન વધે છે. હવે નવો ટેન્સ હવે જોવા જઈ રહ્યા છે આજે. બીજો ટેન્સ, પાંચમો ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, ચાલુ ભૂતકાળ. એનું ફોર્મ્યુલામાં જે આગળ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટના ફોર્મ્યુલામાં આપણે એમિઝાર લખ્યું હતું એની જગ્યાએ ખાલી વોઝ વેર ઉમેર્યું છે. તો ઓબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ બીઇંગ પ્લસ વર્બ 3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ ધ વર્બ, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. ઓબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ નોટ પ્લસ બીઇંગ પ્લસ વર્બ 3. તો આ રીતે એનું નેગેટિવ છે. અને આગળ વધીએ હવે તરત જ પ્રેક્ટિસ સેન્ટેન્સીસ તરફ. તો પહેલાં કચરો ગમે ત્યાં ફેંકવામાં આવી રહ્યો હતો. પહેલાં એટલે પહેલાંના સમયની વાત છે અહીંયા. ધ ગાર્બેજ એટલે કે કચરો અહીંયા આપણો ઓબ્જેક્ટ છે. ફેંકવાનું શું છે? તો કચરો જવાબ મળે છે. અને માટે એનાથી ઇંગ્લિશમાં વાક્ય શરૂઆત થાય, ધ ગાર્બેજ વોઝ બિંગ થ્રોન એનીવેર બિફોર, ધ ગાર્બેજ વોઝ નોટ બિંગ ડિસ્પોઝડ ઓફ પ્રોપરલી. ડિસ્પોઝ ઓફ એટલે એનો નિકાલ કરવો. તો ધ ગાર્બેજ વોઝ નોટ બિંગ ડિસ્પોઝડ ઓફ પ્રોપરલી. કચરો ફેંકીને ગંદકી ફેલાવવામાં આવી રહી હતી. તો અહીંયા ને આવ્યું છે એક ક્રિયાપદ પછી, માટે એ આફ્ટર કે બાયનો ઉપયોગ આપણે કરવાનો છે. અને અહીંયા ગંદકી આપણો ઓબ્જેક્ટ છે, ફેલાવવું ક્રિયા છે, તો ફેલાવાનું શું છે? તો ગંદકી. તો ધ સ્લજ વોઝ બિંગ સ્પ્રેડ બાય થ્રોઈંગ ગાર્બેજ, ધ સ્લજ વોઝ નોટ બિંગ ક્લિયર્ડ. રાઈટ, સ્લજનો નિકાલ કરવામાં આવી નહોતો રહ્યો, એનો ફેલાવો કરવામાં આવી રહ્યો હતો ગંદકીનો, કચરો ગમે ત્યાં ફેંકીને. તો પહેલાંના સમયમાં એવું કંઈક થઈ રહ્યું હતું. તો ગંદકી મેં કીધું એમ એ આપણો ઓબ્જેક્ટ છે. અને એનાથી વાક્ય સ્લજ, સ્પેલિંગ તમે નોટ ડાઉન કરી શકો છો. સ્લજ એટલે ગંદકી. રાઈટ. નેક્સ્ટ સ્ક્રીન ઉપર વધુ પ્રેક્ટિસ સેન્ટેન્સીસ. મિત્રો, તમે આવા અનેક સેન્ટેન્સીસ બનાવી શકો છો, પ્રેક્ટિસ કરી શકો છો. અને ખાસ આ જે એક્ઝામ્પલ્સ છે એની ખાસિયત એ જ છે કે એમાં આંતર સંબંધ છે, કોહેસિવનેસ છે, કોરિલેટેડ છે, એકબીજા સાથે જોડાયેલા છે. લોકોને કચરો ન ફેંકવા સમજાવવામાં આવી રહ્યા હતા, કંઈક ન કરવા સમજાવવામાં આવી રહ્યા હતા. પીપલ વેર બિંગ કન્વિન્સ્ડ ટુ નોટ થ્રો ગાર્બેજ. પીપલ વેર નોટ બિંગ પિનલાઇઝડ. પિનલાઇઝડ એટલે સજા કરવી. ફોર ડુઈંગ સો એટલે આવું કરવા માટે. તો આવું કરવા માટે લોકોને સજા કરવામાં નહોતી આવી રહી, કંઈક આર્થિક કંઈક એમની ઉપર ચાર્જ કરવામાં નહોતો આવી રહ્યો. રાઈટ, દંડ કરવામાં નહોતો આવી રહ્યો. પીપલ વેર બિંગ કન્વિન્સ્ડ, એમને સમજાવવામાં, કન્વિન્સ એટલે સમજાવવું, કંઈક કરવા માટે સમજાવવું. પીપલ વેર બિંગ કન્વિન્સ્ડ ટુ નોટ થ્રો ગાર્બેજ. રાઈટ, તો ગાર્બેજ ફેંકવા માટે, ન ફેંકવા માટે સમજાવવામાં આવી રહ્યા હતા. તો લોકો અહીંયા આપણો ઓબ્જેક્ટ છે અને એટલા માટે એનાથી વાક્ય અંગ્રેજીમાં શરૂ થયું છે. નેક્સ્ટ સેન્ટેન્સ, પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્યો હતો. પ્લાસ્ટિક વેસ્ટ અહીંયા આપણો ઓબ્જેક્ટ છે અને નિકાલ કરવો એટલે ડિસ્પોઝ ઓફ. તો પ્લાસ્ટિકનો કચરો એ આપણો ઓબ્જેક્ટ છે, માટે ઇંગ્લિશમાં એનાથી વાક્ય શરૂ થયું છે. પ્લાસ્ટિક વેસ્ટ વોઝ બિંગ ડિસ્પોઝડ ઓફ પ્રોપરલી. પ્લાસ્ટિક વેસ્ટ વોઝ નોટ બિંગ રિસાયકલ્ડ ધો એટલે છતાં પણ એનું રિસાયકલિંગ કરવામાં નહોતું આવી રહ્યું. તો પ્લાસ્ટિક વેસ્ટનો ડિસ્પોઝ ઓફ પ્રોપરલી કરવામાં આવી રહ્યો હતો, પરંતુ એનું રિસાયકલિંગ કરવું જોઈતું હતું, એ કરવામાં નહોતું આવી રહ્યું. ધો એટલે છતાં પણ, રિસાયકલ એટલે એનો ફરીથી કંઈક ઉપયોગમાં લેવું, એ રીતે. અને ડિસ્પોઝ એટલે નિકાલ કરવો. તો મિત્રો, હું આશા રાખું છું કે આજના લેક્ચરમાં જે 2 ટેન્સ આપણે શીખ્યા છીએ અને એના જે પ્રેક્ટિસ સેશન્સ આપણે જોયા છે, એવા અનેક પ્રેક્ટિસ સેશન તમે બનાવજો. અને આજનો લેક્ચર તમને ગમ્યો જ હશે, માટે અમારા લેક્ચરને લાઇક કરવાનું ના ભૂલતા. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા મિત્રો અને પરિવારને પણ શેર કરજો, જેથી કરીને તેઓ પણ સારામાં સારું અંગ્રેજી સ્ટેપ બાય સ્ટેપ શીખી શકે. આજે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આવનારા લેક્ચર્સમાં ફરીથી મળીશું. ધન્યવાદ મિત્રો.